અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ધાર્મિક વિધિના બહાને મહિલાને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના પડાવી છેતરપિંડી કરનાર ગેંગનો પોલીસે ભંડાફોડ કર્યો છે। 22 જૂને બનેલી ઘટનામાં મહિલાના 63,000 રૂપિયાના દાગીના લઈ આરોપીઓ ફરાર થયા હતા। પોલીસે તપાસ દરમિયાન 2 આરોપી અને ચોરાયેલા દાગીના ખરીદનાર સોનીને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી 1,12,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મિલકત વિરોધી ગુનાઓ જે છે તેના ડિટેક્શનના ભાગરૂપે માનનીય આઈજી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ખૂબ મોટી સફળતા મળી છે, જેમાં આ જે ગુનો જે છે તે ડિટેક્ટ કરવામાં હકીકત એવી છે કે આ 2 પતિ પત્ની જે છે જેનું નામ છે વસીમ ગુલામ શાહ શેખ તથા સલમા ઇકબાલ કમરુદ્દીન શેખ, તેઓ જે છે એ પતિ પત્ની હોવાનું દેખાડો કરતા હતા। જતા વ્યક્તિને ધાર્મિક વિધિમાં રસ હોય તેવી વ્યક્તિને એપ્રોચ કરી તેમને વાતોમાં ઉલઝાવી તેમને લલચાવી ફોસલાવીને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કે રોકડ જે પણ હોય તે પડાવી લેતા હતા, તેને પોતાની વાતોમાં ફસાવી અને આ રીતનો ગુનો આચરતા હતા। જેમાં ગુનો દાખલ કરી જીઆઈડીસી પોલીસ સ્ટેશને અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી અને ગુનાનું ડિટેક્શન કર્યું છે અને આ તમામ મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે। જેમાં મુદ્દામાલ લેનાર દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહ કે જે સોની છે તેનું પણ જે બાલાસિનોરના છે તેને પણ આમાં આરોપી તરીકે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 1,12,000 જેટલો મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવ્યો છે। આ બંને વિરુદ્ધ અગાઉ પણ અમરેલી, પોરબંદર, અમદાવાદ વગેરે અલગ અલગ જગ્યાએ 9 જેટલા ગુનાઓ પણ દાખલ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે, એટલે એક પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે તેવું ધ્યાનમાં આવેલ છે।